હેલો, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે થઈ ગયા છે 3 o'clock અને હવે બસ થોડીક વારમાં ટ્યુશન આવશે. આજે થોડાક બધાને લેટ બોલાયા છે, કેમ કે સેટરડે છે તો અડધા સ્કૂલથી જલ્દી છૂટે છે, અમુક પાછળ લેટ છૂટે છે, એટલે જે બધાને એક જ બેચમાં બોલાવી દીધા છે. અને કાલે વ્લોગ નથી નાખ્યો, કે કાલે વ્લોગ નહીં શૂટ કર્યો. તો કાલે માઇક આવી ગયું હતું, પણ માઇક ડિફોલ્ટ આવ્યું, મતલબ પ્રોડક્ટ મિસમેચ, એટલે મેં પછી રિટર્ન કરી દીધું. અને બીજું કે હવે મંડે અમે લોકો જવાના છે. પપ્પાની થોડી તબિયત ખરાબ થઈ છે, તો એના લીધે 1 વીક જેવું, કદાચ 5-6 દિવસ જેવું ટ્યુશન ક્લાસ બી બંધ રહેશે. તો ત્યાં આગળ જોઈએ કે કેવું રિપોર્ટ આવે છે એમને હવે. અને હવે એમની હેલ્થ માટે શું કરીએ, કે હવે એમની ધીરે ધીરે એજ બી થાય છે, પણ એટલા એજ નથી થઈ છે એમને, બરાબર. એમને થોડુંક લીવરમાં પ્રોબ્લેમ છે, તો એના લીધે મેં મતલબ અને હોસ્પિટલ જવાનું છે. અને બી અહીંયાની છેક મેરઠ જવાનું છે, તો ત્યાંની જર્ની 1-2 દિવસની, ત્યાં આગળ 3-4 દિવસ તો થઈ જશે. જતામાં જ અમને 2 દિવસ થઈ જાય છે, એટલે 1 વીક તો એમાં જતું રહેશે. બીજું કે હા, અને ઓબ્વિયસલી અમે ત્યાં જઈએ છીએ તો ત્યાં આગળ ખર્ચો બી વધી જાય છે. તો કંઈ નહીં, હવે જોઈએ હવે શું થાય છે ત્યાં જયા પછી. લેટ્સ સી. થઈ ગયા છે 7 o'clock અને એઝ યુઝ્યુઅલ બધાને ત્યાં ચાલે છે એવી રીતે જેઠાલાલ ચાલે છે. શું થયું તને? પાણી પીવું છે? અંદર ગતો લાઈ મો લાઈ અહીંયા આ કર. આ નથી બેટા, દાંતમાં નથી કશું. લે બતાય. અચ્છા, અહીં ભરાઈ ગયું છે એટલે ખસાત લે. ઓકે, નીકળી ગયું જો, હે ને? ઓકે. તો અત્યારે થઈ ગયા છે 8 o'clock અને સવારનું થોડુંક વાંચ્યું અને એના પછી ફરી એવું થયું કે રીડિંગ કરું છે, પણ ખબર નહીં ઊંઘ કેટલી આવ્યા કરે છે કે પછી થાક મને બહુ લાગ્યા કરે છે. પણ કંઈક તો થઈ રહ્યું છે જેના લીધે મતલબ મારે વાંચવું હોય છે, સ્ટેબલ બેસાતું નહીં, બહુ જ થાક લાગ્યા કરે છે, ખબર નહીં. અને મને ખબર છે કે હું નહીં વાંચું તો નુકસાન મારું છે, તો બી હું ટ્રાય કરું છું કે મતલબ જેવું મેં બેસું છું એટલે મને ખબર નહીં, આખો દિવસ પૂછો કે સૂઈ રહું, થાક લાગ્યા કરે છે. પણ એના માટે મોટિવેશનલ વિડીયો જોયા કરું છું કે બસ ના રીડિંગ કરવાનું છે, લાસ્ટ ટાઈમ છે, રીડિંગ કરવાનું છે. અને આપણે એક માઇક મંગાવ્યું હતું, જેમ મેં કીધું હતું, પણ એ આખું માઇક પ્રોડક્ટ આખો ચેન્જ હતો, એટલા માટે પછી માઇક રિટર્ન કર્યું છે. હવે ફરી આવશે માઇક 14 સુધી આવશે, એટલે હવે બહુ લેટ થઈ જશે. તો ચલો પછી આપણે મળીએ આગળ. બોલે તો ડુગુ, હું જાઉં મેં ઘરે. ડુગુ, હું જાઉં ઘરે. હું જાઉં ને. કોણ બોલાવે છે મને? ઘરે કોણ બોલાવે છે મમ્મીને? પપ્પા બોલાવે છે. પપ્પા મને બોલાવે. તને ફોન આવ્યો તો? પપ્પા બોલાવે. એમને તને ફોન આવ્યો તો? બોલ ને. પપ્પા ફોન આવ્યો તો પપ્પાનો? શું કહેતા હતા પપ્પા? પપ્પા શું કહેતા હતા? બોલાય છે. હે? પપ્પા બોલાય છે. તને નહીં બોલાવતા? પપ્પા બોલાવે પપ્પા છે? તને બોલાવે છે ને? તને બી બોલાવે છે પપ્પા. ચલ. તને બોલાવે છે. કોણ બોલાવે છે? મમ્મીને કોણ બોલાવે? પપ્પા બોલાય છે. તો કઈ જવાનું? મમ્મીને કઈ જવાનું છે? પપ્પા. હા, મારા ના પહેરી, મારાથી તને કદાચ આવું મોટી આવી ના. અમે છે ને ડુગુ માટે એક સોંગ બનાવ્યું છે. જલ્દી આય, જલ્દી આય. ડુગુ ડાયું છે, ડુગુ ડમરું છે. ચૂપ 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 ગાડી વાળો. સાબુ તૂટી ગયો. ઓ બાપરે. અલા શું ખાધું બેટા? એ મોઢું લૂછ લે. હા ડુગુ, એ ડુગુ અહીંયા ને. ડુગુ માટે અમે સોંગ બનાવ્યું છે. ડુગુ ડાયું છે,
ડુગ્ગુ ડમરું છે, ડુગ્ગુ સ્કૂલ જાય છે, ડુગ્ગુ મેમનું માને છે, ડુગ્ગુ મામાનો છે, ડુગ્ગુ સૂઈ જાય છે. ડુગ્ગુ આમ જો ને, ડુગ્ગુ સૂઈ જાય છે. નહીં બોલતું. ચલો આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. અને બીજું કે કાલના દિવસ પછી જઉં છું મેં બહાર, તો વ્લોગ જોવાનું નહીં ભૂલતા, કેમ કે હું જે જગ્યા પર જઉં છું એ ત્યાં આગળ મેં ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું. હરિદ્વાર સાઈડ જઈ રહી છું. હોસ્પિટલનું બી મેઇન કામ છે, પણ ત્યાં આગળ જઈએ છીએ તો પછી ફરીને, કેમ કે મારથી પછી ટ્યુશન માટે ફરી રજા નહીં લેવાય. અને મારા સ્ટુડન્ટ્સ એટલા બધા સારા છે કે એમને હું રજા આપું તો બહુ ખુશ નહીં થતા. એટલા માટે મને એમને રજા આપવી નથી ગમતી. આ તો મન પર પથ્થર મૂકીને પપ્પાનું હોસ્પિટલનું બતાવવાનું છે, એના લીધે મેં રજા આપું છું. અદરવાઇઝ હું ના જ આપતી રજા. અને જોઈએ કે ત્યાં આગળ કેવું ત્યાંનું એટમોસ્ફિયર હોય છે. અને ટ્રેનમાં અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરવાના છે, તો જોઈએ ટ્રેનનો બી એક્સપિરિયન્સ કેવો રહે છે. તો સ્ટે ટ્યુન અને વ્લોગ જોવાનું નહીં ભૂલતા. અને હા, કાલે વુમન્સ ડે છે, તો એડવાન્સમાં હેપી વુમન્સ ડે, કેમ કે આપણો વિડીયો તો પરમ દિવસ અપલોડ થશે, એટલા માટે મેં એડવાન્સમાં હેપી વુમન્સ ડે. ટેક કેર, બાય, ગુડ નાઇટ. અને શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ડુગ્ગુ જલ્દી બોલને, સબસ્ક્રાઈબ બોલને, જલ્દી જલ્દી. આ બાજુ સબસ્ક્રાઈબ કરજો કે ને, લાઈક કરજો. પછી કીચી કીચી તો કર ડુગ્ગુ. કીચી 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 જલ્દી જલ્દી. એને આજે આખો દિવસ કાર્ટૂન જોવા નહીં મળ્યું, એટલે અત્યારે કાર્ટૂન જોવે છે. અને અત્યારે થઈ ગયા છે 10:30. અને બસ હવે ઊંઘવાનું નહીં, સોરી હવે વાંચવાનું છે અને એના પછી સૂઈ જવાનું છે. તો ચલો ત્યાં સુધી ટેક કેર, બાય એન્ડ ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.